નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન એક દિવસીય પ્રવાસે અમદાવાદ પહોંચ્યા છે. એરપોર્ટ પર જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રવાસ દરમિયાન તેમણે વહેલી સવારે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લઈ શહેરના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું અને ભાજપ સંગઠનને વધુ મજબૂત કરવા માટે પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઓ પ્રસિદ્ધ ભદ્રકાળી માતાના મંદિરે દર્શન માટે પણ જવાના છે. નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં મોડી રાત્રે જૂની અદાવતે એક યુવાનનો ભોગ લીધો છે. મૃતક ચેતન રાઠોડને વાતચીત કરવાને બહાને બોલાવી 3 અજાણ્યા શખ્સોએ તેના પર ચપ્પુના આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં ગંભીર ઈજાઓ થતાં ચેતનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યા કરી હુમલાખોરો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમ્સ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. કેન્દ્રીય આઈટી અને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારત આગામી 5 વર્ષમાં ગ્લોબલ સેમિકન્ડક્ટર પાવર હાઉસ બની જશે. સરકારના આશરે 76,000 કરોડના ઇન્સેન્ટિવ પેકેજ હેઠળ દેશમાં ચીપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવામાં આવી રહ્યા છે. આવા પગલાંને પરિણામે સેમિકન્ડક્ટર સપ્લાય માટે વિશ્વની ચીન, તાઇવાન અને દક્ષિણ કોરિયા પરની નિર્ભરતા ઘણી ઘટી જશે. કેન્દ્ર સરકારે એઆઈ જનરેટેડ કન્ટેન્ટ પર નવા નિયમો અમલમાં મૂક્યા છે. આ નિયમો આજથી અમલી થયા છે. આઈટી મંત્રાલયે 10મી ફેબ્રુઆરી 2026ના રોજ આઈટી નિયમો 2021માં સુધારા સૂચિત કર્યા હતા. આ નિયમમાં એઆઈ જનરેટેડ અથવા કૃત્રિમ કન્ટેન્ટને સ્પષ્ટ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આવા કન્ટેન્ટ શેર કરનારા વપરાશકર્તાઓ સામે કડક કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. ઉત્તરાખંડના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ધારીદેવી નજીક અલકનંદા નદીમાં 2 પ્રવાસી બોટ્સ સામસામે અથડાતા અફરાતફરી મચી ગઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે એક બોટ નિયંત્રણ ગુમાવી નદીમાં ગોળાકાર ફરવા લાગી હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. નદીના તીવ્ર પ્રવાહને કારણે સર્જાયેલી આ ઘટનામાં અન્ય બોટ ચાલકોએ સમય સૂચકતા વાપરી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રાજકોટના મેયરે જે જગ્યાને બાપદાદાની મિલકત ગણાવી છે તે જગ્યા વર્ષો પહેલા જ સરકારી થઈ ચૂકી છે. મેયરના પતિની તમામ અરજીઓ અને દાવા સત્તાવાર રીતે ફગાવી દેવાયા છે. તેમ છતાં મેયર સાહેબા દાવો કરી રહ્યા છે કે તે તેમના બાપ દાદાની જગ્યા છે. મેયરના પતિએ આ જગ્યા પર ગેરકાયદેસર કબજો કરીને દુકાનો ચણી દીધી છે. આ મામલો રાજકીય અને કાયદાકીય રીતે વિવાદાસ્પદ બન્યો છે. ફ્રાન્સમાં ખાદ્ય ખોરાકનો વ્યાપારી રીતે બગાડ કરવા પર આશરે 68 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા જેલની સજા થઈ શકે છે. 2016માં ફ્રાન્સ વિશ્વનો પ્રથમ દેશ બન્યો જેણે 400 ચોરસ મીટરથી મોટા સુપરમાર્કેટને વેચાયેલા ખાદ્ય ઉદ્યોગ ફેંકવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કાયદો ખોરાકના બગાડ અને ભૂખમરાને એકસાથે રોકવા માટે રજૂ કરાયો હતો. સુપરમાર્કેટને વધારાની વસ્તુઓનું દાન કરવું ફરજિયાત છે અને જો ખોરાકનો બગાડ થશે તો 68 લાખ સુધીનો દંડ અથવા જેલની સજા થઈ શકે છે. યુએસએમાં હાથના કર્યા હૈયે વાગ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ટ્રમ્પના ટેરિફને કારણે એક વર્ષમાં 8200થી વધુ સ્ટોર્સ બંધ થયા છે અને 717 કંપનીઝે નાદારી નોંધાવી છે, જે 15 વર્ષનો સર્વોચ્ચ આંકડો છે. રાઇટ એડન એન્ડ જોન જેવી મોટી ચેઇન્સે સેંકડો સ્ટોર્સ સમેટી લીધા છે. એલ્યુમિનિયમ પર 50% ટેરિફ છતાં સ્થાનિક ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. મોંઘવારી વધતા અમેરિકન કુટુંબ પર વાર્ષિક $1200નો વધારાનો બોજ પડ્યો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ ટેરિફને ગેરકાયદેસર ઠેરવતા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ ચુકાદાની ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર કોઈ અસર નહીં થાય. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્માર્ટ અને શાનદાર નેતા ગણાવતા કહ્યું કે ભારત સાથેની નવી ફેર ડીલ અમેરિકાના હિતમાં છે. રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરવાના બદલામાં ભારતે ટેરિફમાં રાહત મેળવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે બધા દેશો પર વધારાના 10% વૈશ્વિક ટેરિફ લાદવાની યોજના જાહેર કરીને એક નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે આ પહેલાથી જ લાદવામાં આવી રહેલા સામાન્ય ટેરિફ ઉપરાંત હશે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય યુએસએના હિતમાં નથી અને સરકાર ભવિષ્યની વ્યૂહરચના પર ઝડપથી કામ કરી રહી છે. ટ્રમ્પે કહ્યું કે જો એક રસ્તો બંધ થઈ જશે તો તેમની પાસે અન્ય વિકલ્પો પણ છે.
નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ સમિટમાં IMF ચીફ ક્રિસ્ટલિના જોર્જીવાએ જણાવ્યું કે એઆઈ ભારતને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં મદદરૂપ થશે, પરંતુ તેનાથી 40% નોકરીઓ પર જોખમ ઊભું થઈ શકે છે. બીજી તરફ ઓપન એઆઈના CEO સેમ ઓલ્ટમેને ભારતના એઆઈ વિકાસના વખાણ કરતાં કહ્યું કે તેને વૈશ્વિક બજારમાં અગ્રેસર ગણાવ્યું છે. તેમણે એઆઈ માટે વધતી ઉર્જાની જરૂરિયાત સંતોષવા પરમાણુ અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને નવો ક્રિમિનલ કોડ લાગુ કર્યો છે. આ કાયદા મુજબ પતિ તેની પત્નીને ત્યાં સુધી મારી શકે છે જ્યાં સુધી તેનું હાડકું ન તૂટે. હાડકું તૂટે તો જ ગુનો ગણાશે અને તેમાં પણ પતિને માત્ર 15 દિવસની જેલ થશે. કલમ 9 હેઠળ સમાજને 4 વર્ગોમાં વહેંચી દેવાયો છે, જેમાં ઉચ્ચ જ્ઞાતિના ગુનેગારોને માત્ર સલાહ આપી છોડી દેવાશે, જ્યારે કે નીચલા વર્ગના લોકોને જેલ અને શારીરિક સજાની જોગવાઈ છે. હેલ્થ સેક્ટરમાં એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી મોટી સફળતા મળી છે. એઆઈ આધારિત એપ શ્વાસા હવે માત્ર ખાંસીના અવાજ પરથી શ્વસન સંબંધી બીમારીઓ ઓળખી શકશે. એમ્સ દિલ્હી દ્વારા પરીક્ષણ કરાયેલી આ એપમાં મોબાઈલ સામે ઉધરસ ખાવાથી માત્ર 8 મિનિટમાં અસ્થમા અને COPD જેવા રોગોનો રિપોર્ટ મળી જાય છે. એક્સ-રે કે CT સ્કેન વિના પ્રારંભિક નિદાન માટે આ ટેકનિક ગેમ ચેન્જર સાબિત થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 25-26 ફેબ્રુઆરી દરમિયાન ઇઝરાયલના પ્રવાસે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ઇઝરાયેલી PM બેન્જામિન નેતન્યાહુએ આ મુલાકાતની પુષ્ટિ કરતા ભારતને વિશાળ શક્તિ ગણાવ્યું છે. બંને દેશો વચ્ચે રક્ષા, ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રે સહકાર વધારવા મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લોસ ઘટાડવા PGVCL દ્વારા 12 ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીસ અને SRPના ચુસ્ત બંદોબસ્ત સાથે વીજ અધિકારીઓએ 805 કનેક્શન્સ તપાસ્યા હતા. તેમાં 123 જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ હતી. આ કાર્યવાહી હેઠળ કુલ 45.77 લાખનો દંડ ફટકારાયો છે. ચુલી, જૈનાબાદ અને સોલડી જેવા ગામોમાં અચાનક ત્રાટકેલી ટીમ્સને પગલે વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એરટેલે તેના તમામ પોસ્ટપેડ ગ્રાહકો માટે અનલિમિટેડ ડેટા ઓફર કરવાની જાહેરાત કરી છે. કંપનીના પ્લાન 449 રૂપિયાથી શરૂ થાય છે, જેમાં 50 GB ડેટા સાથે 300 GBની ફેર યુઝેજ લિમિટ મળે છે. 699ના ફેમિલી પ્લાનમાં 2 સિમ કાર્ડની સુવિધા છે. આ પ્લાન સાથે Google One, Jio Hotstar અને એરટેલ એક્સ્ટ્રીમ પ્લે જેવા એડિશનલ બેનિફિટ્સ પણ મળે છે. એરટેલનો હેતુ ગ્રાહકોને પ્રીપેડથી પોસ્ટપેડ તરફ આકર્ષી તેની આવક વધારવાનો છે. દેશના અનેક મોટા અને પ્રખ્યાત મંદિરો અત્યારે આતંકી સંગઠન લશ્કરે તૈયબાના નિશાના પર હોવાના ગુપ્તચર અહેવાલો મળ્યા છે. આ સાથે જ રાજધાની દિલ્હીમાં આવેલા ઐતિહાસિક લાલ કિલ્લા પાસે પણ બ્લાસ્ટ થવાનું એલર્ટ જાહેર કરાયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લશ્કરે તૈયબા ભારતમાં એક મોટા IED હુમલાની સાજિશ રચી રહ્યું છે. આ ઇનપુટ મળતા જ દેશભરની તમામ સુરક્ષા એજન્સીઝ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.